નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્યમાં જ્યારે આંગણવાડી કેન્દ્રોનું બાંધકામને લઈ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ગ્રાન્ટ ફાળવી રહી છે, ત્યારે આ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી બાંધકામમાં લોલમલોલ સામે આવી છે. આંગણવાડી બાંધકામમાં કહી શકાય કે ગેરરીતિ કરવા બદલ કોન્ટ્રાક્ટર સામે સવાલો ઊભા થયા છે અને કોન્ટ્રાક્ટર દ્વારા મારી ભૂલ થઈ ગઈ, મેં આ પહેલું કામ લીધું છે એટલા માટે આ રીતની ગડબડ થઈ છે તેવો બચાવ રજૂ કરવામાં આવ્યો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ આંગણવાડી કેન્દ્રના બાંધકામમાં મારી ભૂલ થઈ ગઈ, પહેલું કામ છે તેવું કહી અને કોન્ટ્રાક્ટરે બચવાનો કોશિશ કરી છે અને આંગણવાડીના બાંધકામમાં લોલમલોલ પકડાયું છે. જાણીશું આના વિશે આજના વિડીયોમાં વિગતવાર આજના આંગણવાડી સમાચારમાં. તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો બહેનો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો મારી ભૂલ થઈ ગઈ, પહેલું કામ છે આંગણવાડીના બાંધકામમાં લોલમલોલ. તો વિનોબા ભાવેનગર ખાતે નિર્માણ પામી રહેલી આંગણવાડીના બાંધકામમાં ગેરરીતિ અને નબળી ગુણવત્તાનો મામલો સામે આવ્યો છે. લકી કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર લક્ષ્મણભાઈ પુરોહિતે ગુજરાત ફર્સ્ટ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી છે. તેમણે ક્યુરિંગમાં ખામી હોવાનું જણાવી પ્લાસ્ટર ફરીથી કરવાની ખાતરી આપી છે અને ટેસ્ટિંગ માટે પણ તૈયારી દર્શાવી છે. તો અમદાવાદના વિનોબા ભાવેનગરની આંગણવાડીનો લકી કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ગુજરાત ફર્સ્ટ ચેનલ પર આંગણવાડી કોન્ટ્રાક્ટરે કબૂલાત કરી છે અને કોન્ટ્રાક્ટરને સવાલ પૂછતા તેને કામગીરીમાં ભૂલનો સ્વીકાર કર્યો છે. અમદાવાદ શહેરના વિનોબા ભાવેનગર વિસ્તારમાં નિર્માણ પામી રહેલ આંગણવાડી કેન્દ્રના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટની અને તીક્ષ્ણ સવાલોના પગલે અંતે જવાબદાર કોન્ટ્રાક્ટરે પોતાની નબળી કામગીરીનો જાહેરમાં સ્વીકાર કર્યો છે. લકી કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને આ આંગણવાડીના નિર્માણની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ કામગીરીમાં મોટી ક્ષતિઓ જોવા મળી હતી. કોન્ટ્રાક્ટરે કેમેરા સામે ભૂલ સ્વીકારી છે. આંગણવાડીના બાંધકામમાં લોલમલોલ ચાલતું હોવાની ફરિયાદ બાદ જ્યારે આ ચેનલની ટીમ કોન્ટ્રાક્ટર લક્ષ્મણ પુરોહિત સાથે વાતચીત કરી ત્યારે તેઓ સવાલોના ઘેરામાં આવી ગયા હતા. સતત પૂછવામાં આવેલા પ્રશ્નો બાદ લક્ષ્મણભાઈએ કબૂલાત કરી હતી કે મારી કામગીરીમાં ખરેખર ભૂલ થઈ છે. તેમણે જણાવ્યું છે કે મારું આ પહેલું કામ છે જેના કારણે સમજવામાં અને અમલીકરણમાં ભૂલ થઈ ગઈ છે. બાળકો માટે બની રહેલી સંસ્થામાં આ પ્રકારની પ્રાથમિક ભૂલ અનેક શંકાઓ જન્માવે છે. ઉલ્લેખનીય છે કે હલકી ગુણવત્તાનો સિમેન્ટ વાપરતા હાથ અડતા જ પ્લાસ્ટર ખરી પડે છે. પ્લાસ્ટર દૂર કરવાનું કામ ચાલુ, બાંધકામમાં કઈ જગ્યાએ કચાશ રહી ગઈ છે તે અંગે સ્પષ્ટતા કરતા કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે ક્યોરિંગ એટલે કે પાણી પાવાની પ્રક્રિયામાં યોગ્ય ધ્યાન ના અપાતા આ સમસ્યા સર્જાઈ છે. પ્લાસ્ટર નબળું હોવાનું જાણતા તેમણે જાતે જ પ્લાસ્ટર દૂર કરવાનું કામ શરૂ કરી દીધું હોવાનું પણ ઉમેર્યું છે. જોકે સરકારી કામોમાં ગુણવત્તાના માપદંડો નક્કી હોય છે ત્યારે પહેલું કામ છે તેવું બહાનું કેટલું યોગ્ય છે તે મોટો પ્રશ્ન છે. ટેસ્ટિંગ માટે પણ તૈયારી દર્શાવી. જ્યારે બાંધકામની ગુણવત્તા અંગે વધુ દબાણ કરવામાં આવ્યું તો કોન્ટ્રાક્ટરે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે તમે ગમે ત્યારે ટેસ્ટિંગ કરાવી શકો છો, અમે પરિણામ જોવા તૈયાર છીએ. તેમણે ખાતરી આપી હતી કે હવે પછીની કામગીરીમાં કોઈ ખામી નહીં રહે અને તેઓ સંતોષકારક કામ કરીને આ આંગણવાડી કેન્દ્ર સરકારને સોંપશે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે લકી કન્સ્ટ્રક્શન સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરે છે કે કેમ. જય હિન્દ, અસ્તુ.